ચોમાસું આવીને જતું રહેશે અને તમે પ્લાન્ટેશનનું પ્લાન જ બનાવતા રહી જશો. અને અમદાવાદના વિમર્શને જુઓ, ડિપ્લોમા મિકેનિકલ કરી ભાઈએ પ્લાસ્ટિકના કુંડા બનાવવાની શરૂઆત કરી. લાખો કુંડા અને બર્ડ ફીડર વેચી નાખ્યા. એકલા દૈનિક ભાસ્કર અખબાર ગ્રુપે વિમર્શ બુહા પાસેથી 50,000 બર્ડ ફીડર ખરીદ્યા. હવે તમને અંદાજ આવ્યો માર્કેટ કેટલો મોટો છે. વિમર્શ પાસે કુંડાની 200 થી વધુ વેરાયટી છે. વર્જિન પ્લાસ્ટિકમાંથી ₹5 થી 10,000 સુધીના કુંડા અહીં બને છે. ડેકોરેટિવ કુંડા મૂકીને ઘર અને સોસાયટીને સજાવતા પ્રકૃતિ પ્રેમીઓ ઉપરાંત CSR એક્ટિવિટી કરતી કંપનીઓ અને સેવાભાવી સંસ્થાઓ હજારોની સંખ્યામાં કુંડા અને બર્ડ ફીડર અહીંથી ખરીદે છે. ધંધાની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુટર્સને 50% પ્રોફિટ માર્જિન આપવામાં આવે છે. અમદાવાદના કઠવાડા નજીક આવેલા ફેક્ટરી આઉટલેટ પરથી ખરીદી કરનાર ગ્રાહકોને 40% ડિસ્કાઉન્ટ મળે છે. બર્ડ ફીડરની રેન્જ ₹7 થી શરૂ થાય છે. મોટી હાઉસિંગ સ્કીમો, હોસ્પિટલ અને કોર્પોરેટ કંપનીઓમાં બુહાના પ્રીમિયમ કુંડા સપ્લાય થાય છે. વિમર્શે 2015માં ધંધાની શરૂઆત કરી ત્યારે તે વિવિધ નર્સરીઓમાં જઈને લોકોને સિમેન્ટની સરખામણીમાં પ્લાસ્ટિકના કુંડા કેવી રીતે બેસ્ટ છે એ સમજાવતો. ધીરે ધીરે લોકોમાં અવેરનેસ વધી અને કુંડાનો ધંધો વિકસતો ગયો. વર્જિન અને રોટો પ્લાસ્ટિકથી બનતા કુંડા અનબ્રેકેબલ હોવાની સાથે તડકા અને ભેજની અસર પણ થતી નથી. લોકોની જરૂરિયાત સંતોષતી એક સરળ અને સિમ્પલ પ્રોડક્ટ પણ મોટા ધંધામાં પરિણમતી હોય છે. મિત્રો, તમે પણ તમારા વિચાર બીજની રોપણી કરી નાના પાયે શરૂઆત કરો. સફળતા આગળ છે. ધંધો નાનો છે પણ હવે સમય ધંધાને મોટો કરવાનો છે.